વર્ષો બાદ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો। સાવરકુંડલા માનવ મંદિર આશ્રમમાંથી એક યુવકને શંકાસ્પદ કોંગો કેસ આવ્યો। અમદાવાદ સિવિલ ખાતે વિદ્યાર્થીને સારવાર માટે ખસેડાયો। 18 વર્ષીય રોનક જયેશભાઈ ગોંડલિયાને લક્ષણો જણાયા છે। ડેન્ગ્યુ પોઝિટિવ આવતા તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી। અમરેલી આરોગ્ય વિભાગની ટીમો સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ પહોંચી। તકેદારીના ભાગરૂપે આરોગ્ય ટીમે શંકાસ્પદ દર્દી સંપર્કમાં આવેલ 14 વ્યક્તિના સેમ્પલ પણ લીધા। આશ્રમ ખાતે આવેલ ગૌશાળા અને વિદ્યાર્થીની હોસ્ટેલની તપાસ પણ કરવામાં આવી। ગૌશાળા ખાતેથી વિવિધ સેમ્પલો લેવાની પણ કાર્યવાહી થઈ। પશુઓમાં જોવા મળતી ઈતડી કોંગો થવાની શક્યતા છે। સાવરકુંડલા પશુ દવાખાનાની ટીમે પણ કામગીરી હાથ ધરી છે। ગૌશાળા અને નજીકના વિસ્તારોમાં દવાનો છંટકાવ થશે। અગાઉ બાબરાના કરિયાણા ગામે 8 જેટલા કોંગો ફીવર કેસ સામે આવેલા। સાવરકુંડલા, લીલિયા, ધારી સહિતના વિસ્તારમાં પણ કોંગો ફીવર દેખાયો હતો। એનું સેમ્પલ લઈ પુના લેબોરેટરીમાં મોકલ્યું છે, એટલે એની સારવાર ચાલુ છે। પેશન્ટની કન્ડિશન, એની પરિસ્થિતિ બાબતે ચર્ચા થઈ, સ્ટેબલ છે। અત્યારે કોઈ વધારે સિરિયસનેસ એમાં જણાતી નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે અમારી હેલ્થ ટીમે જ્યાંથી આપણે જે દર્દીને શંકાસ્પદ દર્દી મળ્યો છે એના ક્લોઝ કોન્ટેક્ટ એ 14 વ્યક્તિને તપાસ્યા। એમાં કોઈ લક્ષણો નથી, એને હેલ્થ એજ્યુકેશન આપ્યું છે। ખાસ તો ઈતડી જે આપણે કહીએ છીએ એ પશુઓમાં જે જોવા મળે છે, એટલે એનાથી જો ઇન્ફેક્ટેડ હોય તો આ ડિસીઝ ટ્રાન્સમિટ થવાની શક્યતા હોય છે। એની તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગે પશુપાલન વિભાગને પણ જાણ કરી છે।